પનીર પોકેટ્સ બનાવવા માટે એક વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. 1 ટીસ્પૂનથી ઉપર મીઠું ઉમેરી દઈશું. સાથે તેલનું મોણ ઉમેરી સારી રીતે મિક્સ કરી પરાઠાનો લોટ બાંધી લઈશું. 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લઈશું. તો મેં અહીંયા પાલક લીધી છે. પાલકને બ્લાન્ચ કરી નિતારી આ રીતે અધકચરી વાટી લીધી. 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. પાલક ઉમેરી દઈશું. ડુંગળી ઉમેરી દઈશું. ધાણા, લીલા મરચાં, ગરમ મસાલો, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 2 ચીઝ ક્યુબ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે સ્લરી તૈયાર કરી લીધી. ઘઉંના લોટમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું અને આ રીતે સ્લરી લગાવી દઈશું. પરાઠામાં સ્ટફિંગ ભરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે સ્ક્વેર આપણે પોકેટ્સ બનાવી દીધા. બંને સાઈડ ઘી લગાવી બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી, ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું.